ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. ચાલો આપણે પપૈયાનો સંભારો ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો આપણે ખમણીમાં છાલ ઉતારી વી કાઢી અને પપૈયાના આવી રીતના ખમણી લીધા છે સરસ. પછી એક લોયામાં આપણે તેલ મૂકી દીધું. ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું, રાઈ એડ કરીશું. સૌથી પહેલાં રાઈને તતડવા દઈશું, ત્યારબાદ જીરું એડ કરશું, હિંગ એડ કરશું, ત્યારબાદ ગરમ થઈ જાય સરસ. ત્યારબાદ આપણે આખા મરચાં લીલા જે તીખા આવે છે આપણે એડ કરી દઈશું. મીઠું એડ કરશું સ્વાદ અનુસાર. ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ જે પપૈયાનો સંભારો હતો આપણે આમાં એડ કરશું. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વધુમાં વધુ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જેથી નવા વિડીયો જાણવા મળે. હવે એકદમ સરસ બરાબર રીતે હલાવી દઈશું અને થોડી વાર ચડવા દઈશું. થોડી જ વારમાં પપૈયાનો સંભારો તૈયાર છે. આપણે એને પ્લેટમાં સર્વ કરવાનો છે. ગરમા ગરમ ગાંઠિયા સાથે તમે સર્વ કરી શકો છો. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ સરસ રેસીપી છે, એકદમ ડિલિશિયસ રેસીપી છે. થોડીક બે દાણા ખાંડ આપણે એડ કરીશું અને બધું જ બરાબર રીતે પરફેક્ટ રીતે મિક્સ કરી દઈશું. સર્વ કરવા માટે એકદમ તૈયાર. એક વખત ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. આવા નવા વિડીયોઝ મારી ચેનલ ઉપર જોતા રહેજો. થેન્ક યુ.